મારું નામ હબીબભાઈ ગનીભાઈ કટારિયા. આજના દિવસે જે છે ઈદના દિવસે એ દરેક ઈદગાહોના અંદર ખાસ ઇબાદત કરવામાં આવે છે. ને ઈદના અંદર જે ઈદગાહમાં જે ખાસ ખુલ્લી જગ્યામાં નમાઝ પડવાનો વધારે સ્વભાવ હોય છે, એટલે લગભગ માણસો બધા ઈદગાહના અંદર જ નમાઝ અદા કરતા હોય છે. પણ જ્યાં ઈદગાહના અંદર જેને ટાઈમ ન મળ્યો બધી મસ્જિદોના અંદર પણ દરેક મસ્જિદોના અંદર આજની આ દુઆ કરે છે અને નમાઝ અદા કરે છે. અને સમગ્ર હિન્દુસ્તાન માટે અને આપણા રાજકોટ શહેર માટે ખાસ દુઆ કરે છે કે રાજકોટના અંદર કોમી એકતા અને ભાઈચારો રહીએ અને અમન શાંતિથી દરેક તહેવાર ઉજવે, ચાહે દિવાળીનો તહેવાર હોય કે ઈદનો તહેવાર હોય, બધા તહેવારો હળીમળીને ઉજવી અને કોમી એકતા અને ભાઈચારાના અંદર બધા તહેવાર ઉજવીએ. અમારી બાજુમાં જયસુખભાઈ, આજે નરેશભાઈ, તમામ હિન્દુ ભાઈઓ અત્યારે અમને ઈદની મુબારકબાદી પાઠવવા આવે છે. અમારા સદર વિસ્તાર છે કે એવો વિસ્તાર છે કે જ્યાં વધારે હિન્દુ ભાઈઓ રહે છે. એ હિન્દુ ભાઈઓ આજના દિવસે અમારી સાથે ખીરખુમો પી અને કોમી એકતા અને ભાઈચારાથી અમે આ દરેક તહેવાર ઉજવી છે. ભાગરૂપે આજનો ઈદનો મુબારક દિવસ પણ અમે ઉજવી છે.